હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું પનીર રોલ, કાં તો તમે તેને પનીર ફ્રેન્કી પણ કહી શકો। તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં 200 ગ્રામ જેટલું દહીં લીધું છે। પછી તેમાં થોડું લાલ મરચું, ગરમ મસાલો, બ્લેક પેપર અને હળદર નાખશું અને 2 ચમચી જેટલું તેલ નાખશું। પછી આપણે બધી વસ્તુને દહીં હારે મિક્સ કરી દેશું। તો મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે, તેને આપણે આ રીતે ચોરસ કટ કરી લેશું। તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે તેને કટ કરી શકો છો। પછી આપણે પનીરને જે દહીંવાળું મિશ્રણ બનાવેલું એમાં એડ કરી દેશું અને તેને આ રીતે મિક્સ કરી દેશું। હવે આપણે પનીરને પેનમાં નાખી દેશું। પેનમાં તેલ નથી નાખવાનું, તેલ વગર જ આપણે તેને ફ્રાય કરવાના છે। પછી આપણે તેને 2-3 મિનિટ સુધી ઢાંકીને ચડવા દેશું। ત્યાં સુધીમાં આપણે રોલની તૈયારી કરી લેશું। તો મેં અહીંયા 1 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે। પછી તેમાં 1 ચમચી ઘી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। તેને લોટ હારે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેશું। લોટ બંધાઈ જાય એટલે ઉપરથી આપણે થોડું તેલ નાખીને તેને મસળી લેશું। આ રીતે લોટ બાંધી લેવાનો છે। તો હવે આપણે પનીરને ચેક કરી લેશું। તમે જોઈ શકો છો થોડું દહીં બળી ગયું છે। તો હવે આપણે જોઈ લેશું શાકભાજીમાં કઈ કઈ વસ્તુ લીધી છે। તો મેં અહીંયા ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમ લીધા છે। ત્રણેય વસ્તુને મેં આ રીતે લાંબા લાંબા કટ કરી લીધા છે। હવે આપણે ત્રણેય વસ્તુને પેનમાં એડ કરી દેશું। શાકભાજીને પનીર હારે મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને આપણે ઢાંકીને પાછું 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું। થી 3 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી લેશું। હવે આપણે જે લોટ બાંધેલો એમાંથી થોડો લોટ લઈ લેશું અને તેના ઉપર થોડો કોરો મેદો નાખશું અને રોટલી વણી લેશું। પછી આપણે તેને આ રીતે રોલ કરી લેશું અને એ રોલને આપણે ભેગો કરી દેશું। પછી તેમાં પાછો થોડો કોરો લોટ નાખીને આપણે તેની રોટલી વણી લેશું। રોટલી વણાઈ જાય એટલે આપણે તેને તવા ઉપર નાખી દેશું। ત્યાર પછી તેના ઉપર થોડું તેલ નાખીને આપણે તેને શેકી લેશું। આ રીતે ફેરવી ફેરવીને આપણે તેને શેકી લેશું। રોટલી શેકાઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું। પછી તેના ઉપર માયોનીઝ અને રેડ ચીલી સોસ નાખશું। અને તેને રોટલી ઉપર ફેલાવી લેશું। પછી આપણે જે પનીરનું સ્ટફિંગ તૈયાર કરેલું એ મૂકી દેશું। અને પછી આપણે તેને રોલ કરી લેશું। તો
તૈયાર છે પનીર રોલ. મેં અહીંયા મેંદાના લોટના બનાવ્યા છે, તમે ઘઉંના લોટના પણ બનાવી શકો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.